જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, સાંસદો, ધારાસભ્યો, મેયર, કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું હતું કે લોકોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી સામાજિક જવાબદારી, ફરજ અને ખાસ ઉત્તરદાયિત્વ બજાવવું જોઈએ। જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમી માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું। જે 5 આયામ છે જે આપણે આચાર્ય દેવવ્રત જે પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવે છે એમાં અમે કામ કરીએ છીએ અને 5 આયામો ઉપર કામ કરી પ્રાકૃતિક ઉત્પાદન કરી અને અમે જે ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે એને જૂનાગઢ પ્રાકૃતિક હાટમાં ગુરુવાર અને રવિવાર અમે વેચવા માટે પણ આવીએ છીએ અને અમને પોષણક્ષમ ભાવ પણ મળી રહે છે। ખેતી વિશેનું એને ઘણું બધું સમજાવ્યું છે અને આચાર્ય દેવવ્રત સાહેબ છે ને આપણા રાજ્યપાલ એ પણ ઘણી વખત એના કાર્યક્રમમાં પણ અમે ગયેલા છે અને ખેતીમાં ઘણો બધો ફાયદો છે ઝેરમુક્ત ખેતી કરવા માટે। શરૂઆતમાં અમને ઉત્પાદન ઓછું મળ્યું હતું પણ અત્યારે એકંદરે સારું છે, ઝેરમુક્ત ખેતી થાય છે।